હેલો મિત્રો, કેમ છો? તો મિત્રો બધા મજામાં ને? તો આપણે ફરી એકવાર નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો અત્યારે સવારના 9 વાગી રહ્યા છે. તો આપણા મંથનભાઈ આવે છે આપણને લેવા. તો હાલો મંથનભાઈની અણી કાઢી થોડી સવારમાં એને રાઉસ કરી થોડો. સમજ રહ્યો અમારા મંથનભાઈ આવી ગયા છે. મંથુ વ્લોગર ફોલો સબસ્ક્રાઇબ કરી લેજો મંથુ વ્લોગરને. મંથુભાઈ મજામાં ને ભાઈ? ગુડ મોર્નિંગ. ચાલો આપણે કઈ સાઈડ જવું છે? हाँ तो चलो जन्मी है जहाँ पे कला अपना भारत वो भारत है जिसके पीछे संसार चला और आगे बढ़ता ही गया. A few moments later. મિત્રો મંથનભાઈ 7 રૂપિયાની ઉઘરાણી કરીને મંથનભાઈ 1900 રૂપિયા ભેગા કર્યા છે. બધાએ પાસેથી 2-3 રૂપિયા ઉઘરાવીને. તો અત્યારે 7 રૂપિયાનું દાન અમારા રેનીશભાઈ તરફથી હતું. બાકીના 2 રૂપિયાનું દાન યુગભાઈ તરફથી હતું. એવું છે એટલે આવી રીતે બધા પાસે ભીખ માંગવાની. કોઈ તરીકા ભીખ માંગને કા? મિત્રો અમારા ભાણાભાઈ અને આ ભોલુભાઈ મહંત શ્રી ભોલુ બાપુ કુંડના કેવા બોલ નરેન્દ્ર મોદી. ઓ માય ગોડ, નરેન્દ્ર મોદીને તમે ભોલુ બાપુ ફોન કરવા માંડ્યા? હા, ક્યાં મોદી દાદા? બાબરા દર્શનમાં તમારું હું વેટ કરું છું. તમે ક્યારે આવો છો? હા, આવો. કાંઈ વાંધો ના, હાલો. મોદી દાદા અહીંયા આવે છે. મને ભૂતિભાઈ મળવા આવે છે અહીંયા. ગજબ બેજતી હે. લે આ મંથનભાઈ ને નહીં તો વાંધો નહીં. મોદી દાદા અરે એને એની સિરી માંથી ફોન કર્યો તો ઈ મારો ભાઈ લે. ઈ એક જ વાર હોય. નરેન્દ્ર મોદી ને મોકલો અહીંયા. એમ તમારા કહેવાથી નો આવે. એમ તારી સિરી નો હાલે. આવાજ નો હાલે. ખા કર દે. सारी उम्र में जो कर जबड़िया रहा. A few moments later. મિત્રો અમે મંથનભાઈ આવી ગયા છીએ મલ્હાર રેસ્ટોરન્ટના ઓપનિંગમાં. અમારા મંથનભાઈ, આ પુટીભાઈ અમારા, અને આ અમારા મહંત શ્રી ભોલુ બાપુ. એ પાંચ અમારા મિહિરભાઈ લંકાન મૂળા જેવું મોટું કરીને આયલો આવે. યશભાઈ આવો. યશભાઈ મજામાં ને? તો વાંધો નહીં. આ જો અમારા મંથનભાઈ વ્લોગર જોઈ શકો ને તમે. હા, મંથુ વ્લોગર છે. રાઈટ, તમે બહુ ફેમસ કરી દો છો ને મંથન. ઓપનિંગ છે, આવી જવાનું છે બધાને. અમારા કેવલભાઈ મજામાં ને? કેવલભાઈ તો વાંધો નહીં. હા, એટલે અમારા રુદ્ર ભૂષાભાઈ આવી ગયા છે. ભોલુભાઈ આઈસ્ક્રીમ લઈને બેસી ગયા છે. અમે એકદમ હરખું જોઈ શકો છો બધા લાઈનમાં. હા, મંથુ વ્લોગર જોઈ શકો છો. સોરી તો આમ બરબરી ત્રીજી વાર સોરી. આપણે ઉદઘાટન માંથી આવ્યા ત્યાં અમારે આ હિરેનભાઈ જોઈ શકો છો. આમ દેખાતો નથી. ફ્લેશ લાઇટ કરતો હરખી ફ્લેશ લાઇટ કરતો આમ દેખાતું નથી હરખું. હા બસ દેખાઈ ગયું. અમારા હિરેનભાઈ મોજમાં ને? તો વાંધો નહીં. તમે હોળીના બ્લોગમાં જોયું તો આ ભાઈને કેવા આપણે રોયા હતા, પણ દેખાતો કલર બંધ થઈ ગયો છે. એમાં શું કરવું? અને અમારા ભોલુ બાપુ તો વ્હાઈટ બ્યુટી છે. मैं ये नहीं कहता, तुम मेरी बात मानो, तुम खुद देखो ना, फैसला तुम करो कि मैं इस दुनिया का सबसे हैंडसम बंदा हूँ. Nice. 2 hours later. મિત્રો હવે આપણે ઘરેથી તૈયાર થઈને બહાર નીકળ્યા ત્યાં અમારા રોહનભાઈ આવી ગયા છે. રેસલિંગ લગાવું તો ખમો લેતો. અમારા અમીરભાઈ આવી ગયા છે. મોજ માને? તો વાંધો નહીં. હેપી. અચ્છા મિત્રો, અમે આવી ગયા છીએ ગેલાની સ્કૂલમાં. એન્યુઅલ ફંક્શન છે ત્યાં. તો આ જોઈ શકો છો અમારી ગેંગ. અમને એન્યુઅલ ફંક્શનમાં ભોલુ બાપુ મળી ગયા. સવારમાં ભેગા થયા હતા ઈ. અને અમારે આ જઈ લો. આવ રામ જય ભાઈ. કેવલભાઈ
एहे रहा नहीं जाता. Two hours later. મિત્રો હવે અમે એન્યુઅલ ફંક્શન જોઈને બહાર નીકળી ગયા છીએ. તો અત્યારે રાતના 1 વાગી રહ્યા છે. તો હવે આ જોઈ શકો છો અમે આટો મારવા નીકળ્યા છીએ. તો હવે આજનો વ્લોગ આપણે અહીંના એન્ડ કરીએ. તો આપણે મળીએ હવે બીજા વ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ અને રામ રામ.